વડોદરામાં યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરામાં યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પડતો બોલ ઝીલી વિવિધ સામાજિક સંસ્થાઓ, દેશની કંપનીઓ અને સરકારી તંત્ર દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કીર્તિ મંદિર પાછળ વિશ્વામિત્રી નદીના પટ પર સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં રિલેટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના ચીફ રિજનલ મેનેજર આશીષભાઈ સહિત સમગ્ર ઓફિસનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને ઘાટની આસપાસ સાફ સફાઈ કરી હતી. સાથે સાથે વડોદરા શહેરના નગરજનોને રહેવા માટે સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા હાકલ કરી હતી. અમે સૌ આજે એટલો જ સંદેશો સૌને આપવા માંગીએ છીએ કે બધા જ સ્વસ્થ રહે, સાફ રહે, આજુબાજુ કોઈને બી ગંદકી ના કરવા દે અને ખુદ બી સાફ સફાઈ અભિયાનમાં હંમેશા જોડાઈને રહે. અમે લોકોએ આજે પ્લેજ બી લીધું છે કે અમે લોકો મિનિમમ 100 દિવસ તો અમે આ અભિયાનમાં આપીશું દર વર્ષે, અને બીજા બી લોકોને આમાં જોડાવાની માટે અમે એ લોકોને વધારે હિંમત આપીશું, અમે એમને આકર્ષિત કરીશું.